સફળ થાય છે. આમાં અભણ વ્યક્તિ સફળ થાય છે, ગરીબ વ્યક્તિ સફળ થાય છે, અમીર વ્યક્તિ સફળ થાય છે, બરાબર. જેને બોલતા નથી આવડતું એ લોકો પણ સફળ થાય છે, મહિલા સફળ થાય છે, પુરુષો સફળ થાય છે, સ્ટુડન્ટો જે બાળકો ભણે છે 12મું અથવા તો કોલેજ, એ લોકો સફળ થાય છે. તો આપણે સફળ કેમ નથી? ખેતીવાડી કરતા લોકો એ પણ સફળ થાય છે. તો બધા લોકો સફળ થાય છે. તો પેલું તો જે આપણને સિસ્ટમ આપી છે ને, જે લોકો માઇન્ડ પાવર બેસ્ટ હોય ખબર હોય, અથવા તો ડિસિઝન ના જે પ્રોગ્રામ ચાલે છે 6:30 વાગે, તો એમાં જે લોકો બેસતા હોય ખબર હોય, એમના 3-4 દિવસ પહેલા સેશન હતું, તો વાઇટલ સાથેને એન્ગેજ કરાવ્યું છે. કેટલા લોકોના સપના છે, કેટલા લોકોને સફળ થવું છે, બરાબર. પણ અમુક લોકો એવા હતા કે વિચારી પણ ન થતા કે હું આમાં કરોડપતિ બનીશ, આમાં સફળ. તો પેલા તો આપણે વિચારો બદલવાના છે, બરાબર. જ્યાં સુધી તમારા વિચારો નહીં બદલે ને ત્યાં સુધી તમારું કામ નહીં. પહેલા આપણે માઇન્ડ સેટ કરવાનું છે કે મારે આરસી માંથી કરોડપતિ બનવું છે, મારે આરસી માંથી સફળ થવું છે, મારે આરસી માંથી 5 વર્ષ પછી આટલી ઇન્કમ મેળવવી. એ તમારે ફિઝિકલી તમારે નોટમાં બુકમાં લખવું પડે, બરોબર. અને તમારે સપના પણ લખવા પડશે કે મારે આરસી માંથી 1 વર્ષમાં રોયલ્ટી જોઈ છે, 2 વર્ષ માટે ટેકનિકલે પહોંચવું છે, 3 વર્ષમાં એપ્રિલે પહોંચવું છે. આ તમારો હંમેશા ગોલ હોવો જોઈએ. તો સપના લખવાના છે. તો પેલા તમારે સપના લખો, તમારો ગોલ તૈયાર કરો, બરાબર. તો આરસી માંથી કરોડો રૂપિયા મળે છે, અબજો રૂપિયા, કરોડો રૂપિયા, લાખો રૂપિયા ઇન્કમ હોય છે દર મહિને. તો એ ઇન્કમ લેવા માટે આપણે શું કરવું પડે, બરાબર. તો પેલા તો આપણું માઇન્ડ સેટ કરવું પડે. અને અહીંયા બધાને એક અમીર બનવાનો મોકો આપ્યો છે, એક તક આપી છે સિસ્ટમે આપણને કે અમીર કઈ રીતે બનવું, કઈ રીતે પૈસા વાળું બનવું. અને ગરીબ બનાવવા માટે મહેનત કરવી પડતી નથી. ગરીબ તો છીએ, પેટ તો ભરે જ છે, બધા લોકો મહેનત કરે છે, કામ કરે છે, પેટ ભરે છે. પેટ ભરવા માટે મહેનત કરવી પડતી નથી, પણ અમીર બનવા માટે મેનેજમેન્ટ કરવું પડે. મહેનત તો બધા લોકો કરતા જ હોય છે. તો જે લોકો મહેનત કરે છે ને, મહેનતની સાથે મેનેજમેન્ટ પણ કરવું જોઈએ. જો આપણે નકરી મહેનત જ કરશું અને મેનેજમેન્ટ નહીં કરીએ ને, તો આપણે અમીર ક્યારેય નહીં બને. તો અમીર બનવા માટે ખાસ આપણે આપણું મેનેજમેન્ટ બહુ જરૂરી છે, બરાબર. તો સવારમાં ઉઠી આપણે શું કામ કરવું, તમારી પાસે ચાર્ટ હોવો જોઈએ. ને કાલે મારે આરસીએમમાં શું કામ કરવાનું છે, એ તમારે એક દિવસ એડવાન્સ તૈયારી હોવી જોઈએ કે મારે આરસીએમ કાલે કોને બતાવું, આજે કોને મારે આરસીએમ બતાવું, હવે પછી મારે કલાક પછી કોને પડવું છે, શું કરવાનું. અને તો સતત જો આવા વિચારો આવશે ને, તો હું તમને ગેરંટી આપું કે 6 મહિના 1 વર્ષમાં તમારી જે ઇન્કમ છે ને, 20,000 થી લઈ અને 30,000 સુધીની ઇન્કમ પહોંચી શકો છો. અને ભગવાને આપણને એક અમીર બનવાનો એક મોકો આપ્યો છે. તમને બધાને તક આપી છે. તક હોય ને, તો અમને સર ટ્રેનિંગ આપતા ને, એ ટ્રેનિંગ તમને અત્યારે આપી કે 10 વર્ષ પહેલા જે અમે ટ્રેનિંગ લીધી હતી ને, એ ટ્રેનિંગ તમને અત્યારે મળે છે, તાત્કાલિકમાં મળે છે. કારણ કે ભગવાન બધાને એક મોકો આપે છે, બધાને તક આપે છે, બરાબર. જયારે તક આપતા હોય ને, ત્યારે દિનેશ ભાઈ એમને કહેતા, દિનેશ સર ચંદ્રડિયા, કે તક હોય ને, તક એને આગળથી જટિયા, બરાબર. જે લેડીઝ ને મોટા મોટા વાળ હોય ને, એમ આગળથી એને મોટા મોટા વાળ હોય, જટિયા હોય, એનું તમને મોઢું ન દેખાય. તક હોય ને, તક એનું તમને મોઢું નથી દેખાતું, બરોબર. અને એ આવે છે, તમને દેખાય છે. ભગવાને બધાને તક તો આપી છે, આવે છે બધાના જીવનમાં. જે અમીર બનવા માટેની બધાને તક મળતી જ હોય છે, ભગવાન જ મોકલતા હોય છે. ત્યારે આપણને એનું મોઢું નથી દેખાતું ને, એટલે આપણને ખબર નથી પડતી. આગળ એના જટિયા હોય છે, વાળ હોય છે, બરાબર. અને જયારે એ તક વહી જાય છે ને, તો પાછળ એની ટાઈલ હોય છે, જે વાળ હોતા નથી, બરાબર. તો આપણને આગળ જટિયા દેખાય છે. જો તક આપણે પકડી લઈએ તો આપણે અમીર બની જાય. પણ જો આપણે રાહ જોઈએ ને, પછી આપણા હાથમાંથી જે તક વહી જાય છે, પાછળ એ ટાઈલ હોય છે, પછી આપણે એને પકડી શકતા નથી, બરાબર. તો હંમેશા બધાને ભગવાન મોકો આપે છે, બધાને તક મળે છે. પણ જો એને તમે જટિયા પકડી લેશો ને, તો તમે અમીર બની જશો. પણ જો તમે રાહ જોઈને બેસો, પકડી નહીં શકો ને, તો એ જતી રહેશે. તો આરસીએમમાં બધાને આપણે તક આપી છે ભગવાન અમીર બનવા માટે. તો હું તો કહું છું, આ લાભ બધાનો લેવો જ જોઈએ. એ બધાને અત્યારે પાસે બધા પાસે તક છે. જેમ મને તક મળી હતી ને, મેં પકડી લીધી, બરાબર. મેં રાત દિવસ જોઈને મહેનત કરવાનું, જે રીતે સિસ્ટમ અપનાવી જે કરવું પડે એ સિસ્ટમ વાઇઝ કરવાનું ચાલુ કર્યું, બરાબર. તો એ તક મેં ઝડપી લીધી
અને આજ સારા એવા લેવલ ઉપર છે. લગભગ મારી ટીમમાં 50,000 થી વધારે લોકો છે. 50,000 વધારે, ને કદાચ 5-10 લોકો કામ કરે કે ના કરે ફરક ના પડે, પણ ફરક એને પડશે કે જે કામ નહીં કરે ને એને ફરક પડશે. એક વ્યક્તિ કદાચ આમાંથી સફળ થશે ને તો મારા માટે તો એ તક જ છે. પણ તમે એક વ્યક્તિ નિષ્ફળ જાઓ તો તમારા પરિવારના બધા સપના પૂરા કહેવાય ને, જે સપના છે એ સપના જ રહી જાય, પૂરા નહીં. તો અહીંયા આપણને ભગવાને તક આપી છે, તો એ તક આપણે એના જટિયા પકડી લેવા જોઈએ. આપણે મૂકવાના નથી. જ્યાં સુધી આપણે સફળ ન થઈએ, જ્યાં સુધી આપણને 5 આંકડાની ઇન્કમ ન મળે આરસીએમ માંથી, ત્યાં સુધી આપણે એ તકને પકડી રાખવાની છે, મુઠ્ઠીમાં પકડી રાખવાની, મુઠ્ઠી ખોલવાની નથી. બરાબર? તો એના માટે જે કામ કરવું પડે, સિસ્ટમ પ્રમાણે આપણે કામ કરવું પડે. તો આરસીએમમાં કામ શું કરવાનું નથી? સવારમાં વહેલું ઉઠવાનું નથી, આપણે વાડીએ જવાનું નથી, આપણે દુકાનનું શટર ખોલવાનું. બરાબર? તો આરસીએમમાં કામ શું છે? ઈઝીમાં ઈઝી બિઝનેસ હોય તો આરસીએમ બિઝનેસ છે. એમાં ટાઈમનું પણ નથી હોતું. ટાઈમ મેનેજમેન્ટ કરવાનો હોય છે. કે જોબ હોય ને, જોબ તો એમાં એક ટાઈમ લિમિટ હોય કે આટલા વાગ્યાથી આટલા વાગ્યામાં જોબમાં જવું પડે. જેટલા લોકો જોબ કરે છે એને ખબર હોય. દુકાનદાર ચલાવતા હોય, દુકાન ચલાવે છે, તો એને એનો ફિક્સ હોય કે સવારે 8 વાગે ખોલવાની, સાંજે 8 વાગે બંધ કરવાની. બરાબર? તો ખેતીવાડી કરતા હોય તો એની ખબર છે સવારે જયારે પાવર આવે લાઈટ ત્યારે જવાનું હોય છે પાણી વાળવાનું, લાઈટ વહી જાય એટલે ઘરે રહેવાનું છે. અથવા તો જયારે મોસમ હોય ત્યારે સવારથી સાંજ સુધી કામ કરવાનું. આરસીએમમાં કોઈ બંધન નથી. જ્યારે તમને ઈચ્છા પડે, જ્યારે તમારી પાસે વધારાનો ટાઈમ છે એ ટાઈમમાં તમે આરસીએમ કરી શકો. તો આરસીએમમાં સફળ થવા માટે બહુ મસ્ત આપણને એક તક આપી છે ભગવાને. આમાં 1 રૂપિયાનું રોકાણ નથી કરવું પડતું. બરાબર? 1 રૂપિયો તમારા ખીચામાંથી આપવાનો નથી આરસીએમ. બરાબર? વગર રોકાણનો બિઝનેસ છે, લાખોનું કરોડોનું ટર્નઓવર છે. જે મારું ટર્નઓવર છે ને 1.5 કરોડ ટીવીનું છે દર મહિને. કેટલું? 1.5 કરોડ ટીવી. બરાબર? તો 3 કરોડ એસપી ની ખરીદી છે, ડબલ કરીએ તો 3 કરોડનો સામાન મારા માધ્યમથી લોકો વાપરે છે. તો અહીંયા પણ બધાને તક આપી છે, તમને પણ તક આપી છે. તો એ તકનો તમે લાભ લઈ લો, ફાયદો લઈ લો. તમારા જીવનમાંથી તક નીકળી જાય, તમે ખાલી મીટિંગમાં આવશો, ક્યાંય જશો નહીં, લોકોને મળશો નહીં, તમે કહેશો કે મારાથી જોઈન નથી થતા, લોકો સમજતા નથી. એને લોકો તો સમજવા માટે તૈયાર છે. એને સમજતા હોય તો જ 50,000 લોકો હોય, સમજો. ન સમજતા હોય તો કોઈ હોય, 5 લોકો ન હોય. ને દર મહિને મારા માધ્યમથી કહેવાય ને કે 3,000 થી 4,000 જોઈનિંગ આવે છે. કેટલા? મારી ડાઉનમાં દર મહિને 3,000 4,000 નવા જોઈનિંગ આવે છે. 3 મહિના થાય તો 10,000 બીજા વધી જાય. અત્યારે 50,000 લોકો છે ને 3 મહિના પછી 60,000 લોકો હશે. મારો બિઝનેસ વધ્યો કે ઘટ્યો? ઘણા લોકો એમ કહે છે કે મારાથી લોકો સમજતા નથી, ટ્રેનિંગ નથી આવતા, પ્રોડક્ટ સેલ નથી થતી. બરાબર? તો તમારી સ્કિલ ડેવલપમેન્ટ કરો. તમે એ લાયક બનો, ને તમારે લાયક બનવું પડશે. તમારે શીખવું પડશે કે કઈ રીતે લોકો માને, કઈ રીતે લોકો ટ્રેનિંગ થાય, મારા માધ્યમથી કેટલા લોકોને હું સફળ કરી શકું. બસ તમારે એક દિલથી તમારી ઈચ્છા હોવી જોઈએ કે મારે સફળ થવું છે, મારે અમીર બનવું છે, મારા પરિવારના સપના પૂરા કરવા છે. બરાબર? કે હું જે જિંદગી જીવું છે ને એવી જિંદગી નથી. તો એના માટે એક જ વર્ષ લાગે. કેવી? ને અત્યારે બહેનો નાનું મોટું કમાતા હોય ને, 5,000 10,000 15,000 20,000 ગમે ત્યાંથી. ઘણા લોકો નાની મોટી દુકાન ચલાવતા હોય છે, ઘણા જોબ કરતા હોય છે, ઘણા લોકો ખેતીવાડી કરતા હોય છે. તો એમાં બહેનો કઈને કંઈક મદદ કરતા હોય છે કે 5 10 15 20,000 કપાઈ કરતા હોય છે. પણ એ 5-10,000 ક્યાં સુધી કે તમારા હાથ પગ હાલશે ત્યાં સુધી તમને અમીર બનવાનો મોકો નહીં મળે. તો પહેલા તો તમારા વિચારો છે ને અમીર ના હોય, અમીરીના વિચારો લાવો. તમારા મગજમાં સતત, ભલે તમારે ખીચામાં કાંઈ છે નહીં તો તમે અત્યારે અમીર નથી, પણ તમારા વિચારો છે ને અમીર જેવો હોય, કે અમીર વ્યક્તિ જેવા. બરાબર? સારા વિચારો રાખો ને ત્યાર પછી તમારું કહેવાય ને જે ડેવલપિંગ, તમારું માઇન્ડ ડેવલપિંગ કરો. ત્યાં સુધી તમે લોકોને કન્વિન્સ કરતા નહીં શીખો ને, ત્યાં સુધી લોકોને આરસીએમમાં લાવશો નહીં ને, એનું જોઈનિંગ નહીં કરો, અથવા તો તમને જોઈનિંગ કરતા આવડશે નહીં. માનો કે તમે 10 લોકોને મળો છો, તો 10 લોકો તમને ના પાડે છે ને, તો એમાં લોકોનો વાંક નથી, તમારો વાંક છે કે તમે એને વ્યવસ્થિત રીતે માર્ગદર્શન નથી આપ્યું, તમે એને સમજાવી નથી શક્યા. કારણ કે આપણી સિસ્ટમ તો છે જ, સારી પ્રોડક્ટ છે, રિઝનેબલ રેટ છે, અને તો આમાં પૈસા આપણે જાતા નથી, પૈસા આવે છે.
તો આપણું એ નોલેજ હોવું જોઈએ આપણી પાસે, તો લોકો આપણી વાતને એક્સેપ્ટ કરે. બરાબર. અને ત્યાર પછી પ્રોફેશનલ બનો. ખાસ એ બહુ મહત્વની વસ્તુ હોય છે. તમારા ખીચામાં પૈસા છે કે નહીં એ લોકો નહીં પૂછે, પણ તમારા કપડા ઉપરથી, તમારી વાત ઉપરથી અને તમારા વર્તન ઉપરથી લોકો સમજી જશે કે આ વ્યક્તિ સારા વ્યક્તિ છે ને આની સાથે આપણે કામ કરાય. બહેનો હોય તો બહેનોને પણ પ્રોફેશનલ બનવાનું છે. જ્યારે લેડીઝ ડોક્ટર હોય અથવા તો વકીલ હોય તો કઈ રીતે જોબ કરતા હોય, બહેનો કઈ રીતે કહેવાય ને એની વાત કઈ રીતે કરતા હોય છે, બોલી ચાલી, વાત વર્તન બધું કેવું છે, વ્યવહાર કેવો છે. તો આપણે પણ એ વાત વર્તન વ્યવહાર આપણે સુધારવો પડે. બરાબર. ગમે ત્યાં ઉભા આપણે રાડું પાડીને વાતો ન કરવી જોઈએ. ગમે ત્યાં આપણે જાતા હોય તો ઘણા લોકો રાડું નાખતા હોય છે. બરાબર. તો એ પણ આપણે વ્યવસ્થિત રીતે બધું ધ્યાન રાખવું. તો આ બધું બિઝનેસમેન બનવા માટે કહેવાય ને એક પ્રોફેશનલ બનવું પડે. પેલા આપણે પ્રોફેશનલ બનશું ને તો જ આપણે બિઝનેસમેન બનશું. પેલા તમે લોકો પ્રોફેશનલ બનો. અને લેડીઝ હોય કે જેન્ટ્સ, પ્રોફેશનલ પેલા બનવું જોઈએ. તમારી પ્રોફેશનલ વાતો હોવી જોઈએ, તમારી પ્રોફેશનલ વર્તન હોવું જોઈએ, તમારો પ્રોફેશનલ વ્યવહાર હોવો જોઈએ. બરાબર. તો આ હશે ને તો તમે 100% તમે ઝડપથી આ સિસ્ટમમાં અમીર બની શકો, ઝડપથી તમે આગળ વધી શકો. બરાબર. તો ભગવાને બધાને તક તો આપી છે. આરસીમાં એવી તક આપી છે કે તમે કરોડપતિ બની શકો, તમારા સપના પૂરા કરી શકો. અને તમારે એમાં 1 કરોડ રૂપિયાનું રોકાણ નથી, છતાં તમારો જે કરોડોનું ટર્નઓવર જાય છે અને કરોડોનો બિઝનેસ આપણને મળે છે. તો બધા વ્યક્તિને તક તો આપે છે, બસ એ તકનો લાભ કઈ રીતે લેવો. અને અત્યારે તમે છે ને તમે રિવ્યુ આપો ને, આમાં જે વ્યક્તિ રિવ્યુ આપતો ને મને ખ્યાલ આવી જાય પ્રોફેશનલ છે વ્યક્તિ. બરોબર. આમાં સુધારો આવ્યો છે કે નથી આવ્યો. તમે મીટિંગમાં બેસો ને ત્યાંય તમારું પ્રોફેશનલ હોય. ઘણા લોકો આડા બેઠા હોય, ઘણા લોકો સૂતા હોતા સાંભળતા હોય, અને ઘણા લોકો ઉભો મોબાઈલ રાખતા હોય કે એ તમારી એક લાઈફ સ્ટાઈલ, એક પ્રોફેશનલ છે. એ તમારી એક પહેચાન. સમજાય કે તમે જયારે મીટિંગમાં બેસો છો, ઝૂમમાં બેસો છો અથવા તો ફિઝિકલી મીટિંગ હોય ત્યારે કઈ રીતે બેસવું જોઈએ. તો એ તમને મીડિયાના માધ્યમથી અત્યારે ઘણા લોકોના ચહેરા દેખતા હોય તો આમાં કોણ પ્રોફેશનલ છે ને એ ખબર પડી જાય, કોણ લોકલ છે એ પણ ખબર પડી. બરાબર. તો હંમેશા જયારે મીટિંગમાં બેસો ને ત્યારે હંમેશા એ તમારે જોવું જોઈએ કે આપણે બેસવાની સિસ્ટમ કઈ રીતે પ્રોફેશનલ સિસ્ટમ છે કે આડે તમે કહેવાય ને બેસો છો. ઘણા લોકોનો તો વિડીયો ચાલુ હોય, અડધું મોઢું દેખાય ને અડધું મોઢું ન દેખાતું, અને અથવા તો એનો પગ દેખાતો હોય, ખાલી હાથ દેખાતો હોય, ઘણા ખાલી કાન દેખાતે, તો એ આપણે પ્રોફેશનલ નથી. તો પ્રોફેશનલ બનવું પડે. તો જે લોકોને પ્રોફેશનલ બનશે ને એનો બિઝનેસ છે ને હું તો કહું છું એક સ્પીડમાં, હાઈ ગતિમાં વધી જશે. બહુ સ્પીડ હોય છે. બરાબર. મનીષાબેન છે તો સુતા સાંભળે છે. મનીષાબેન સોલંકી એ પ્રોફેશનલ નો કહેવાય. અહીંયા સુધારો કરવો પડે. અહીંયા સુધરવું પડે. જો આપણે સુધરતા અહીંયા આપણે સુધારવામાં આળસ થતી હોય, આપણે અહીંયા નથી સુધરી શકતા, તો જીવનમાં આપણે સપના છે ને એ ઈચ્છા ન રાખવી જોઈએ કે આપણે સપના પૂરા કરશે. અને પેલા તો પ્રોફેશનલ લુક લાઈક. મને ઘણા લોકો તો પહેલેથી ઓળખશે અથવા તો અહીંયા જે મને ઓળખતા હોય જે લોકો ફિઝિકલી જોયા હોય તો મારી લુક લાઈક કેવી હોય છે. બરાબર. હું ટીમને હંમેશા પ્રોફેશનલ રીતે બનાવવા માંગુ છું. તો જે લોકો પ્રોફેશનલ ન હોય ને તો હું તરત એને ટોકું છું, ભાઈ આ રીતે નહીં ચાલે, તમારા આ કપડા નહીં ચાલે, આ રીતે બૂટ તમારે નહીં ચાલે, આ વર્તન નહીં ચાલે. અને હું ઘણા લોકોને લીડર્સને કહેતો હોય કે આ વસ્તુ તમારું નહીં ચાલે, તો એ બદલે નહીં ને તો એ ક્યારેય જીવનમાં આગળ ન હોય. પણ એ તરત જો એ એક્સેપ્ટ કરશે ને, બદલી જશે ને, તો એ 3 મહિનામાં કેટલી બધી પ્રગતિ કરી જતા હોય, કેટલો બધો ગ્રોથ કરી જતા હોય છે. તો ઘણા લોકો અહીંયા છે જ, મારી સાથે એક્ઝામ્પલ છે કે જે મેં કીધું એમાં એને પરિવર્તન કર્યું અને એ બદલી ગયા, એ પ્રોફેશનલ બની ગયા. તો ઘણા બધા સારા લેવલ ઉપર પણ જતા ગયા. બરાબર. તો અહીંયા આપણે બદલાવ કરવાનો છે, બદલવાનો. બરાબર. તો આરસીમાં સફળ થવા માટે કઈ નથી, વસ્તુ આપણે યુઝ કરવાની છે, લોકોને કરાવવાની. અને આપણે લોકોને જે વસ્તુ કહેવાય ને જે માર્કેટિંગ કહેવાય છે, જે આપણે કહેવાય ને આપણે વેચવા વાળા નથી. આપણે લોકોને વસ્તુ સેલિંગ નથી કરવાની, આપણે લોકોને વસ્તુ શેર કરવાની. સમજાય? ઘણા લોકો એમ કે મારે સેલિંગ કરવા જવું છે, ઘણા લોકો મારે કે વેચવાનું છે, ઘણા લોકો એમ કે મારે કહેવાય ને
જે રોડ ઉપર ઘણા લોકો ઉભા પ્રોડક્ટ વેચતા હોય કે સેલ કરતા હોય છે, બરાબર. તો આપણી જે પ્રોડક્ટ છે ને એ 100% શુદ્ધ સોનું છે. તમે સોનાની દુકાને જાઓ ત્યારે એસી શાનદાર એસી હાલતું હોય છે, એનું જે સજાવટ હોય છે, તમે શોરૂમમાં જાઓ ને ત્યારે તમને મજા આવી જાય, બરાબર. તો આરસીએમની પ્રોડક્ટ સોના જેવી છે, બરાબર. ગમે ત્યાં આપણે ઉભા કોઈને બતાવવાની નથી. જ્યારે આપણી પાસે માનો કે બેગ છે, આપણી પાસે પ્રોડક્ટ છે, ઘણા લોકો ખોખા લઈને નડિયા કાઢતા હોય છે, બરાબર. તો આપણી જે પ્રોડક્ટ છે ને એ પણ વ્યવસ્થિત લઈને લોકો પાસે જવું. બેગ એવી રાખવાની, એની અંદર ખોખું મૂકી દેવાનું બોક્સ, બરાબર. તો જ્યારે આપણે લોકોને બતાવવા જતા હોય છે પ્રોડક્ટ, ત્યારે એ પણ પ્રોફેશનલ લાગતું હોય. આપણે ખંભે ખોખા મારી જતા હોય, કોઈના ઘરે જાય, બરાબર, તો વેચવા ફેરિયા વાળા જેવો લાગે, બરાબર. પણ જો આપણે પ્રોફેશનલ રીતે જાય ને વ્યવસ્થિત રીતે બેગમાં પેક કરીને પ્રોડક્ટને, તો એ લોકોને 100% એક્સેપ્ટ કરવી જ પડે વાત. આપણી વાતને સાંભળવી જ પડે, આપણી પ્રોડક્ટ લેવી જ પડે, ને લોકો લે જ છે, એવું નથી. તો આ બધું જયારે ફિલ્ડમાં જાય છે ત્યારે બહુ ધ્યાન રાખવું પડે, બરાબર. તો હંમેશા પ્રોફેશનલ બનો, તમારો બિઝનેસ પણ પ્રોફેશનલ જ છે. જેટલા પ્રોફેશનલ બનશો ને એટલો બિઝનેસ આપણો ખાસ કરી જશે. તો ખાસ કરીને કોઈ પણ કામ કરીએ ને ત્યારે એ ગ્રેડ કામ કરવાનું છે, 100% સમર્પિત થઈને કામ કરવાનું છે. અને મેં કોઈ પણ બિઝનેસ કર્યો ને હીરામાં પણ 1 નંબર ઉપર હતા. જ્યારે શરૂઆતમાં મેં હીરા ઘેસા ત્યારે પણ કહેવાય ને જે કામ કરતા ને 1 નંબર ઉપર કરતા. ત્યાર પછી વધારે મને જે મોકો મળ્યો છે ને હીરામાં, તો ઓફિશિયલ મેં કામ કર્યું છે. ઓફિસમાં બેસીને એસીમાં બેસીને જ કામ કર્યું, ને કસવાનો બહુ મોકો નથી મળ્યો. ત્યારે દુકાન કરી, દુકાન પણ મારી એ ગ્રેડ, ને અત્યારે પણ જે દુકાન છે નંબર 1 ઉપર ચાલે છે. તો જે કામ કરે ને પ્રોફેશનલ, આરસીમાં પણ પ્રોફેશનલ રીતે. તો તમે જયારે પ્રોફેશનલ બનશો ને તો તમારો બિઝનેસ ખાસ ગતિએ આગળ વધશે. શીખવાનો પ્રયત્ન કરો, પ્રોડક્ટની કમ્પેરિઝન કઈ રીતે શીખવું, ડેમો કઈ રીતે બતાવો, લોકોને પ્રોડક્ટ કઈ રીતે બતાવી, અને એ શીખો, પ્રોફેશનલ રીતે શીખો. તો 100% આપણે ગ્રીન ગ્રોથ મહાસંમેલનમાં બધાને જવાનું છે, ભાગ લેવાનો છે. અને આ મહિનાથી પણ આપણે તૈયારી કરવાની છે. આ મહિને ઘણું બધું અપડેટ આવશે. આજે સાંજે હરેશરનો પ્રોગ્રામ છે, એમાં ઘણું બધું જે અપડેટ હશે, નવું વર્ઝન ને એ આવશે. અને આપણો પ્રોગ્રામ જે 9 વાગે હતો ને એ 8:30 હશે, બરાબર. તો 8:30 થી 9:30, કારણ કે સિટીમાં રહેતા હોય આપણે 9 વાગ્યા પછી ફિલ્ડમાં જઈ શકીએ, એટલે થોડોક આપણે વહેલો પ્રોગ્રામ કર્યો. 9 વાગે હતો તો 10 વાગે પૂરો થાય, તો 10 વાગ્યા પછી કોઈ ફિલ્ડમાં ન નીકળતા, એટલે આપણે થોડોક ટાઈમ એનો આગળ લીધો છે. કે જે 9 વાગ્યાનો રાતનો પ્રોગ્રામ હતો એ 8:30 સ્ટાર્ટઅપ થઈ જાય, તો આપણે ઘણા લોકો જમતા સાંભળી શકે. અને તો લોકોને વધારે બેસાડવાના છે રાતના પ્રોગ્રામ. જે નવા લોકો આવે ને તમારી સાથે જે જોઈન્ટ થાય ને એ રાતે આવું થઈ જાય, એના ઘરવાળા ફ્રી હોય, ઘરવાળી ફ્રી હોય, બધા ફ્રી. તો રાત્રે ખાસ લોકોને બેસાડો, સવારે 9 વાગ્યાના પ્રોગ્રામમાં બેસાડો. ત્યારે 1 વાગ્યાનો આપણું કહેવાય ને કે અહીંયા આપણું પર્સનલ સેશન હોય છે. હું પર્સનલી રીતે બધાને ઓળખી શકું. અહીંયા વિડીયો ચાલુ છે, માનો કે અલ્પાબેન બગાસર છે, તો એને પર્સનલી રીતે ઓળખી શકું, બરાબર. વર્ષાબેનને પર્સનલી રીતે ઓળખી શકું, કારણ કે અહીંયા વિડીયો ચાલુ છે. 1 વાગ્યાની મિટિંગમાં આવશે, રોજ રિવ્યુ આપતા હશે, કંઈક બોલતા હશે ને, તો એને આપણે ઓળખી શકીએ. અહીંયા જે લોકો આવે છે ને, તમે જે લોકોને જોઈન કરો છો અથવા જેને રૂમમાં બેસાડો છો, તો એને કહો તમારું નામ બોલે, પરિચય આપે, ક્યાંથી છે, બરોબર. આ બધું શીખે, ત્યારે રિવ્યુ આપતા શીખશે, પછી મીટિંગ લેતા શીખશે, ધીમે ધીમે લીડર બનશે, આગળ વધશે, અને તમને કરોડોનો બિઝનેસ આપશે, બરાબર. તો લોકોને અહીંયા શું કરવાનું છે, લોકોને બસ પ્રોફેશનલ બનાવવાના છે. આપણી પ્રોડક્ટ છે ને પ્રોફેશનલ, સાદી પ્રોડક્ટ નથી. પણ જો આપણે એને જેમ તેમ કહેવાય ને બતાવવાનો જે તરીકો હોય ને, ગમે ત્યાં રોડ ઉપર બતાવી દઈએ, તો એ રીતે નથી. પ્રોડક્ટને આપણે શેર કરવાનું, શેર કરશું તો સેલિંગ થઈ જાય, પણ સેલિંગ કરવા જાવ તો શેર નહીં થાય, તો દેજો. કારણ કે એમાં આપણી માનસિકતા બદલી જાય કે આપણે વેચવા જવું છે, બસ આપણને પીવી મળવા જોઈએ, આપણને એમઆરપી નો ડિફરન્ટ મળવો જોઈએ, આપણી ભાવના એ છે. એ નથી. આપણે લોકોને એક પ્રોડક્ટ બતાવવાની છે કે આ પ્રોડક્ટ તમારા જીવનમાં શું કરી શકે, તમારા પરિવારમાં આમાં શું ફાયદો થઈ શકે, આ પ્રોડક્ટ વાપરવાથી પરિવારને કઈ રીતે કહેવાય ને કે આમાં ફાયદો થાય છે, તમારા શરીરને શું ફાયદો થાય છે, એ બતાવવાની છે. તમને એમઆરપીમાં શું ફાયદો થાય છે, આ પ્રોડક્ટ વાપરશો તો તમને કેટલી સસ્તી પડશે. અને આપણે તો શું કહીએ કે 1500 નો સામાન લઈએ ને, જેમ કે ફોર્મ ભરી દે, 500 નો લઈ લે અને ફોર્મ ભરાઈ જાય.
અને આપણે ગમે એમ કરીને 500 નું એમ કરી 2000 ની કે તમારી 2000 ની પ્રોડક્ટ થઈ ગઈ, ફોર્મ ભરી દો બસ. એ વસ્તુ નથી. ભલે 1500 ની લે, બરાબર, તો એને લેવા દો. એને ખાલી સિસ્ટમ સમજાવો કે આ રીતની સિસ્ટમ છે. જો તમે 2000 ની ખરીદી કરશો ને તો તમને આમાં 20% ડિસ્કાઉન્ટ મળશે, આજીવન તમને લાભ મળશે, 6 મહિના પછી ફ્રી પ્રોડક્ટ મળશે. તો આ બધા એને લાભ સમજાવવા પડે. તો તમારે કેવું ન પડે તો ભાઈ 500 ની બીજી પ્રોડક્ટ લઈ લે તો તારું ફોર્મ ભરાય, બરાબર. પણ એ આપણે બતાવવાની સિસ્ટમ કે ને એ પ્રોફેશનલ હોવી જોઈએ. આપણે તો શું કીધું કે 1500 નો સામાન કાઢ્યો, લઈ લીધો, આપણે એને સીધું કહી 500 ની લઈ લે તારું ફોર્મ ભરાય. પણ આપણે બતાવવાની સિસ્ટમ છે ને એ પ્રોફેશનલ હોવી જોઈએ. આપણે કેવું ન પડે તો 500 ની લઈ લે, એની જગ્યાએ 3000 ની બીજી લઈ. આપણે એને 500 કરતી હોય ને એની જગ્યાએ 3000 ની લઈ, તો એને સીધા આપણે 1500 માં લાવી શકીએ, 2500 માં લાવી શકીએ, સમજાય છે. પણ આપણે સિસ્ટમ બતાવવી પડે, પ્રોફેશનલ રીતે બતાવવી પડે, તો તમારો ધંધો છે ને પ્રોફેશનલ બની જાય છે. તો ખાસ કરીને આજે 1 તારીખ છે, તો 1 તારીખમાં આપણો મહાગ્રોથ થાવ. તો જે વ્યક્તિ 1500, 2500, 5000 જે પીવી કરે છે ને આજની તારીખમાં કરી નાખવાના છે. આપણે 1 તારીખ કે 10 તારીખની વાત નથી કરવાની. આજે બધા એના પીવી કમ્પ્લીટલી થઈ ગયા જોઈએ. તમારો ગ્રીન ગ્રથ મહાસંમેલનનો ફોટો પણ આવી જવો જોઈએ, મોટી ચાર્જ 5 ઉંમરનો ફોટો આવી જવો જોઈએ, ગામાનો 5 નો ફોટો આવી જવો જોઈએ, બરાબર. તો આ તમે એક પ્રોફેશનલ છે. અત્યારે આપણે જે પોસ્ટર બનાવે બધા જોયો તમે, પોસ્ટર AI થી બને છે, તો પ્રોફેશનલ રીતે પોસ્ટર બને છે. મોટિવેશન એમાં તમે લખતા નથી તો પણ આવી જાય, બરાબર. તો અત્યારે જમાનો છે ડિજિટલ, પ્રોફેશનલ નો જમાનો છે. તો પ્રોફેશનલ બનો, આગળ વધો અને ખૂબ જીવનમાં પ્રગતિ કરો, પૈસા કમાવો. અને આપણે અહીંયા ભગવાને મોકલા છે તો અમીર બનાવવા માટે મોકલા છે. તો અમીરીના વિચારો પણ લાવવો પડશે, અમીર બનવું પણ પડશે. અને આપણે સિસ્ટમમાં જે કે તક આપી છે ને એ ઝડપી લેવાની છે, તકનો લાભ લઈ લેવાનો. અને તો આમાં હરેક વ્યક્તિ અમીર બની શકે, હરેક વ્યક્તિ બની શકે. પણ તમારે થોડીક આમાં એક્સ્ટ્રા મહેનત કરવી પડશે, એક્સ્ટ્રા ટાઈમ આપવો પડશે. પૈસા નથી આપવાના. તમારા જીવનમાં હંમેશા ટાઈમની કિંમત, ટાઈમની વેલ્યુ કરો. તમે તમારી ટાઈમની વેલ્યુ કરશો ને તો ભગવાન તમારા ટાઈમની વેલ્યુ કરશે, અમીર બનાવી દેશે, સમજાય છે. તો કોઈ પણ ટાઈમ હોય ને, માનો કે મીટિંગનો ટાઈમ આપણે 1 વાગ્યાનો હશે તો ઘણા લોકોને ફોન કરવો પડે, બેસાડવો પડે, 1 ને 10 આવે છે, 1 ને 5 આવતા હોય છે, બરાબર. તો અહીંયા પણ આપણો ટાઈમની, અને તમારો ટાઈમ છે ને કિંમતી છે. તમારી 1 કલાક કરોડોની થાય. કેટલાની? મુકેશ અંબાણી 1 મિનિટ કરોડોની છે. કેટલાની? 1 મિનિટ થઈ જાય ને તો કરોડ રૂપિયાને કમાઈ જાય. તો આપણી 1 મિનિટ આપણી કરોડોની છે. આપણે શું કામ બગાડવી જોઈએ ભાઈ? 5 મિનિટ લેટ શું કામ આવવું જોઈએ? મીટિંગનો ટાઈમ થાય એટલે તરત આપણે ચાલુ થઈ જાય. આપણી જે લિંક છે ને 10 મિનિટ પહેલા થઈ જાય. 1 માં 10 ની વાર હોય ને તો લિંક ચાલુ થઈ જાય, બરાબર. તો તમે પણ પ્રયત્ન કરો ને કે હું 10 મિનિટ વહેલા બેસી જઈએ. અને તમે જો તમારા ટાઈમની વેલ્યુ નહીં કરો ને તો લોકો પણ તમારી વેલ્યુ નહીં કરે. ટાઈમ બહુ મહત્વનો. કોઈ પણ જગ્યાએ વધારાનો ટાઈમ નહીં બગાડો. આપણે કોઈને પ્રોડક્ટ સમજાવવા જઈએ છીએ ને તો એમાં પણ આપણો ટાઈમ લિમિટ હોવો જોઈએ. 1 કલાકમાં આપણો એ ખતમ થઈ જવું આપણું સેશન. અને પછી નકરું સમજે કર્યા રાખીએ તો સામેવાળા કંટાળી. તો જેને આપણે પ્રોડક્ટ શેર કરવા જઈએ છીએ તો એમાં પણ આપણે 1 કલાકથી વધારે ટાઈમ ન લેવો. તો આપણી પાસે 2 કલાક છે તો 2 લોકોને મળી લઈએ. તો ઘણી વાર શું થાય કે 2 કલાક એક વ્યક્તિ પાસે બગાડી, બરાબર. તો આપણી જે ટાઈમ છે ને આપણે વેલ્યુશન થાય. તો આ બધું હું શીખો, આ બધું મેં સુધરો ને મેં સુધારો કર્યો કે મારે જીવનમાં ક્યાં ક્યાં બદલાવ કરવો જોઈએ, મારે ક્યાં ક્યાં શું કરવું જોઈએ. મેં એક અનુભવ કર્યો, મેં આની ટ્રેનિંગ લીધી, મેં લાખો રૂપિયાની ટ્રેનિંગ લીધી છે, બરાબર. લાખો રૂપિયા મેં ફીસ ભરેલી છે. તો જ્યારે પ્રોફેશનલના કહેવાય ને એની ફી હતી લગભગ ઘણી બધી હતી, એના કોર્સ પણ હોય છે. અને ત્યાર પછી ઘણી બધી મેં બુકનું વાંચન કર્યું છે કે બુકમાં કઈ રીતે અમીર બનાવવું, કઈ રીતે અમીરીના કહેવાય ને વિચારો લાવવા. ઘણી બધી મારી પાસે બુકો એટલી બધી છે, તકો. તમે મારા ઘરે આવો તો ખ્યાલ આવે કે ઘણી બધી પુસ્તકો છે, એનું વાંચન કર્યું, અભ્યાસ કર્યો છે, બરોબર. તો આ અભ્યાસ કર્યો છે ને તો એ અત્યારે કામમાં આવે. તો હંમેશા ક્યારે બુક લેવાનું થાય ને, તમારે પ્લાન બુક, પ્રોડક્ટ બુક, કોઈ પણ આરસીની બુક લેવાનું થાય ત્યારે વિચારવાનું નહીં કે કેટલાની છે, કેટલા પૈસા છે, શું છે, શું નહીં, બરાબર. એ લઈ લેજો, એ જ તમને અમીર બનાવે.
જે બુક હશે ને તમારી પાસે એ તમને અમીર બનાવશે અને એમાંથી ઘણું બધું વાંચન કરી શકો. તો આપણે એક સ્પેશિયલ ગુજરાતીમાં એક બુક છપાયેલી છે, એ હમણાં તમારી વચ્ચે આવી જાય. 100 રૂપિયાની બુક છે. તમને કઈ આવડતું નથી તો કઈ, પણ એ બુક તમે 10 વાર વાંચી લો તો તમે એક લીડર બની જશો. આરસીએમ ટોટલ તમને સમજાવતા આવડી જશે. એમાં બધું લખેલું છે ને. એ બુક કોઈ નવા વ્યક્તિને તમે આપી દો ને ભાઈ કે હાલે બુક વાંચી લેજે, જોઈનિંગ હોય કે ના હોય, તો એ 100% જોઈનિંગ પણ આવશે. બુક વાંચી લઈ લેવાની કે હાલે વાંચી લે, પછી મને ફોન કરજો, હું કાલે લઈ જઈશ. બરોબર, તમારે આરસીએમ સમજાવવું જ નહીં પણ આસાન થઈ ગયું. તો જે વ્યક્તિને એ બુક જોઈ છે, તો તમારા જે ટેકનિકલ એચીવર છે, રોયલ્ટી એચીવર નહીં સમજો, જે ટેકનિકલ એચીવર છે એનો કોન્ટેક્ટ કરી લેજો કે મારી 10 બુક જોઈ છે, 5 બુક જોઈ છે, મારી ટીમમાં 10 બુક આપી છે, મારે 5 બુક આપી છે. બરોબર, એ ડાયરેક્ટલી તમે તમારા ટેકનિકલ છે, લલિતભાઈ ટુંબર છે, અદિભાઈ સાવલિયા છે અને કાંતિભાઈ શિંગાડા છે, આ 3 વ્યક્તિને તમે લખાઈ દેજો કે મારે 5 બુક જોઈએ છે, 10 બુક જોઈએ છે, 20 બુક જોઈએ છે. અને એ બુક એવી છે કે કોઈ પણ વ્યક્તિને આપી દેશો ને તો આરસીએમ આસાન એ સમજી લે, ગુજરાતીમાં છે પ્યોર, અને તમને પણ એ કામમાં આવશે. કદાચ કોઈ તમે કોઈને આપ્યો કે ન આપો, પણ તમે વાંચી લેવો ને તો તમે પણ લીડર બની જાઓ કે આરસીએમ કઈ રીતે સમજાવવું પ્રોફેશનલ રીતે, એ રીતે છે. તો તમારો ટેકનિકલનો કોન્ટેક્ટ કરી અને તમે લખાઈ દેજો. આજ સાંજ સુધીમાં છે અને પેમેન્ટ પણ એનું એડવાન્સ આવશે, તો પછી આવશે. બરાબર, તો બસ વધારે ટાઈમ નથી લેવો. પ્રોફેશનલ બનો, બુકનું વાંચન કરો, સારા સારા વિડીયો જુઓ, ત્યાર પછી યુટ્યુબમાં સારા જે વિડીયો આવે છે એને જુઓ. અને ખાસ કરીને જે મહાભારત, રોજ એક એપિસોડ જુઓ મહાભારત. એમાંથી જીવન જીવવાને ઘણા બધા આપણને રસ્તા બતાવશે. અમીર કઈ રીતે બનવું, કઈ રીતે વિચારવું. તો મહાભારત કહેવાય ને, બહુ એક શાનદાર આપણને ગ્રંથ મળ્યો છે. મહાભારતમાં ઘણું બધું આપણને શીખવા મળે. તો જયારે ટાઈમ પડે ને ત્યારે તમે રીલ્સ જોવો છો ને, ફાલતુની રીલ્સ, એને બંધ કરો. બરાબર, એની જગ્યાએ એક એપિસોડ જોવો રોજનો, એક મહાભારત જીવનમાં ઉતારો. અને તો આ બધું જયારે આપણી અંદર નોલેજ હશે ને, તો નોલેજ ના જ પૈસા છે, મહેનત ના પૈસા નથી, કામ કરવાથી પૈસા નહીં, અમીર નહીં બનો ત્યારે જીવન. બરાબર, કામની સાથે તમારી પાસે નોલેજ. જે એન્જિનિયર બને છે ને ઘણા લોકો, 5-5 લાખ પગાર હોય છે ને, તો એને એસીમાં બેસીને કામ કરવાનું. બરાબર, વાડીએ મજૂરી કરવી નથી પડતી. તો અહીંયા છે ને પૈસા આપણને જે આરસીએમ આપે છે ને, એ નોલેજ ના આપે. બરાબર, તો આપણને ભણવાનો મોકો નથી મળ્યો, આપણી પાસે ડિગ્રી નથી, આપણી પાસે પૈસા પણ નથી કે કરોડો રૂપિયા લગાવીને આપણે બિઝનેસ કરી શકીએ. અને અહીં મફતમાં મળ્યું છે, હું તો કહું છું એને તકને ઝડપી લેવી. તો એક પણ વ્યક્તિ એક પણ મિનિટ બગાડ્યા વગર આરસીએમમાં જ આપણે કામે લાગી જાવ. હું તમને ગેરંટી આપું, હું તમારી સાથે જ. કાંઈ પણ જરૂર પડે ફોન કોલ ઉપર, ફિઝિકલી ડિજિટલી, બરાબર, સફળ થવા માટે તો હું તમારી સાથે છું. તો અહીંયા હરેક વ્યક્તિ સફળ થઈ શકે, પણ ખાસ કરીને કીધું ને, તમારો તરીકો બદલવાનો. તો વધારે ટાઈમ નથી લેવો, 1 વાગી ગયો છે. આપણે રિવ્યુ લેશું. તમારો જે પરિચય છે ને, ખાલી નામ અને કામ જ કહેવાનું છે. તમારી અપલાઈન કોણ છે તો ખબર છે બધાને. કારણ કે કીધું ને કે તમારી 1 સેકન્ડ બગાડવી નથી. લોકો સેકન્ડ ઉપર રૂપિયા કમાય છે, બરાબર, અને આપણે કલાકો બગાડી નાખીએ છીએ. સેકન્ડ ઉપર લાખો રૂપિયા કમાય છે લોકો, આપણે કલાકો બગાડી નાખીએ. આપણે 1 મિનિટ બગાડવા નથી. અત્યારે જે આપણે સિસ્ટમ ચાલે છે કે મહાગ્રીન ગ્રોથ સંમેલન, ભાગ દરેક વ્યક્તિએ લેવો. પર્સનલ ખરીદીનો ગ્રોથ હોય, વધારે ટાઈમ નથી લેવો. બસ આજે શું શીખા અને જીવનમાં શું અમલ કરશો એ જ બોલવાનું છે. તમારું નામ અને કામ, બરાબર. ચાલો, આપણી વચ્ચે અલ્પાબેન છે. વેલકમ અલ્પા.